માતાજી મિત્રો, પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી એટલે બંગાળની વાઘણ કહેવામાં આવે છે. જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકારમાં મમતા બેનર્જી રેલવે પ્રધાન હતા અને પૂરા 5 વર્ષ સુધી એમને એક પણ રૂપિયો રેલવેના ભાડામાં વધવા નહોતો દીધો. આવા સમજદાર, કોઠાજૂદ ધરાવતા અને નારી જાતિ ગૌરવ લઈ શકે એવા અમારા ભારતના શક્તિશાળી રાજનેતા તરીકે એ ગણવામાં આવે છે. હવે આવા શક્તિશાળી રાજનેતાને હરાવવામાં સૌથી મોટો ફાળો હોય તો એ છે કોંગ્રેસનો. કોંગ્રેસે પૂરેપૂરી બંગાળની 294 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા. વળી બંગાળમાં એક સમય ડાબેરીનો ગઢ હતો અને માનનીય પૂર્વ મુખ્યમંત્રી બંગાળના જ્યોતિ બસુ એ સતત 5 ટર્મ સુધી જીત્યા હતા અને એના પછી મમતા બેનર્જી 3 ટર્મ જીત્યા છે. આવા બંગાળમાં એક વર્ષને હરાવવા માટે ભાજપે જેમ કે મહાભારતમાં અભિમન્યુને ચક્રાવામાં ઘેરો તો એવી રીતના ઘેરીને પરાજિત કર્યા છે. એમાં ભાજપ પોતાનો વિજય અનુભવે છે. ખરો વિજય તો સાઉથના વિજય થલપતિનો કહેવાય કે જેમને નવી પાર્ટી સીવી કે રચી અને એક ઇતિહાસ સર્જી દીધો છે. અને એવા અભિનેતા અને તામિલનાડુના મતદાતાઓને કોશી કોશી વંદન છે. આને કહેવાય ચૂંટણીનો વિજય. જય માતાજી, જય ભવાની.